આવેલ દેવ દરબાર મઠમાં ચૌધરી સમાજના વ્યક્તિનું અપહરણ અને મારપીટ થતા સમાજમાં રોષની લાગણી છે। ચૌધરી સમાજે મહાપંચાયતનું આયોજન કર્યું, જેમાં આરોપ લાગ્યો કે એફઆઈઆરમાં ઘણી વિસંગતતા છે। ફરિયાદમાંથી મુખ્ય આરોપી અને કાવતરાના સૂત્રધાર મહંત બળદેવનાથનું નામ કાઢી દેવાનો આરોપ છે। ત્યારે મુખ્ય આરોપીની ધરપકડ તુરંત થાય તે માટે 10 દિવસનું અલ્ટિમેટમ અપાયું છે, નહીંતર ચૌધરી સમાજ મોટી સંખ્યામાં ગાંધીનગર તરફ કૂચ કરશે। ન્યાયના માટે જે આ પ્રકરણ થયેલું છે 11 તારીખે 11/7 થી આજે 21 દિવસ થયા છે। મને જે ન્યાય નથી મળ્યો, જે બળદેવનાથમાંથી એફઆઈઆર કરેલી હતી એ એફઆઈઆરની માલિમકાથી જે અમને નામ આડાવડું કરી અને મેં નામથી કાઢી નાખ્યું તો ગોટાળા ચડાવ્યું છે। એ એફઆઈઆરમાં આ સમાજને મેં એમ બોલાવી હતી કે હજુ સુધી એફઆઈઆર થઈ નથી, એફઆઈઆરમાં એનું નામ નહીં દાખલ થાય ત્યાં ઘડી હું આ જપવાનો નથી। મઠમાં વહીવટ કરનારા મહંત એક ચૌધરી સમાજની અદાવત રાખીને અમારા આગેવાનનું અપહરણ કરાવીને અને મઠની અંદર લઈ જઈને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે એવા શ્રદ્ધા કેન્દ્ર ઉપર ઢોર માર મારે, નગ્ન કરે, બંદૂક ભીડાવે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, છતાં પણ 5 દિવસ સુધી અમારી ફરિયાદ લેવામાં ન આવે, પોલીસ સ્ટેશન છાવરતું રહે અને ન્યાય ન મળે, એટલા માટે અમારે આ મહાપંચાયતો આજે અહીંયા કરવી પડી છે। પોલીસ સ્ટેશનમાં જઈ અને કહે છે, વિડીયો એના ઘટનાના પુરાવો પણ છે અને છતાંય પુરાવા હોવા છતાંય પોલીસ પ્રશાસન ઘટનાને મૂળભૂત રીતે લેવાની જગ્યાએ ફરિયાદમાં વિવરણ જે કરે એ વિવરણમાં વિસંગતતા રાખે તો સ્વાભાવિક રીતે ન્યાયની માગણી કરવા માટે સમાજ નીકળવાનો છે। ફરિયાદ જે દાખલ છે એ પોલીસ પ્રશાસને થરા પોલીસે લીધી છે અને એમાં મુખ્ય આરોપી તરીકે કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે મહંત બળદેવગીરીનું નામ છે અને એમાં પોલીસે એમનું નામ લખ્યું નથી। બીજી વાત છે, જે લૂંટ થઈ છે 15,000 રૂપિયાની, એ લૂંટનું પણ વિવરણ એફઆઈઆરમાં કર્યું નથી।